ગર્ભ સંવાદ. પ્રિય બેટા, હું તારી ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છું. જેમ જેમ આ નવમાસિક યાત્રાનો એક માસ વધતો જાય છે ને, તેમ તેમ મારો તને મળવાનો ઉત્સાહ પણ વધતો જાય છે. હું જ્યારે તારા નાના કાન, આંખ, નાક કેવા સુંદર હશે તેનો વિચાર કરું છું, ત્યારે મારું મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાય છે. બેટા, હવે તો તારા હલનચલન પણ મને મહેસૂસ થાય છે. તું ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી છું. મારા વાલા, તું મારા ગર્ભાશયમાં આરામથી સૂતું છે. તારી સુંદર ચમકતી આંખો, સુવાળા વાળ, નાનું નાક, સુંદર ગુલાબી ત્વચા, નાના લાલ હોઠ ખૂબ જ સુંદર લાગે છે. તારા બધા જ અંગો સંપૂર્ણ રીતે વિકસિત છે તેમજ કાર્યરત છે અને તું ખૂબ જ મજબૂત છે. બેટા, તારો શારીરિક વિકાસ પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે. તારા બૌદ્ધિક વિકાસ માટે હું યોગ અને પ્રાણાયામ કરું છું, તેમજ રચનાત્મક પ્રવૃત્તિઓ, પઝલ, કોયડાઓ, ગાણિતિક એક્ટિવિટી કરું છું. બેટા, તારા આધ્યાત્મિક વિકાસ માટે સારા આધ્યાત્મિક પુસ્તકો, મહાન લોકોના ચરિત્રો અને ભગવદ્ ગીતાનો રોજ પાઠ કરું છું. તું બોલવામાં ખૂબ જ ચપળ અને હાજર જવાબી છું. તારી વાતોથી તું બધાનું મન મોહી લઈશ. તને જાત જાતની કલાઓમાં રસ છે. તને ડ્રોઈંગ, ડાન્સિંગ, કેલિગ્રાફી, રમતગમત, સંગીત, વાદન, કુકિંગ, રાઇટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા ઘણા વિષયોમાં રસ છે. તું હંમેશા નવું જાણવા અને શીખવામાં તત્પર રહે છે. તને વાંચવાનો તો ખૂબ શોખ છે. પ્રિય બેટા, તારો આખો પરિવાર તારી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તારું શરીર સંપૂર્ણ નિરોગી, સ્વચ્છ અને સુંદર છે. તું આજીવન તંદુરસ્ત રહે અને જીવનને આત્મવિશ્વાસથી માણી શકે તેવી પ્રભુને પ્રાર્થના.